प्रकटितं श्रीगूढ़भावात्मकं पुंरूपं च पुनस्तदन्तर्गतं प्रावीदृशत्स्वप्रिये संश्लिष्टावुभयोर्बभौ रसमयः कृष्णो हि यत्साक्षिकं रूपं तत्कृतयात्मकं परमभिद्येयं सदा वल्लभम्। नमो भगवते तस्मै कृष्णायाद्भूतकर्मणे रूपनाम विभेदेन जगत्क्रीडति यो यतः योऽन्तः प्रविश्य मम वाचमिमं प्रसुप्तं सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांशतहस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। सर्वप्रथम उपस्थित सर्वे श्रीमद वल्लभना लाडीला वल्लभीय वैष्णव वृंद, भगवद चरणारविंदानुरागी, भगवद भक्त्यानुरागी, भक्ति मार्गानुरागी, भगवद स्नेहानुरागी आप सौ प्रियजनों ने आ भगवद गुणगान महोत्सवना तृतीय दिवसना मंगल अवसरे मारा खूब खूब हृदयपूर्वकना आशीर्वाद। आनंद में बधा सर्वप्रथम थोड़ू भगवत गुणगान करी लीए, तत्पश्चात अपना अंतिम सत्र ने आगळ वधारीए। तेनी पूर्वे बहु सरस भागवत में एकादश स्कंद में एनु वर्णन आवे छे। वाग्गद गदा द्रवते यस्य चित्तम रुदत्य भिक्षण हसति क्वचिच्च विलज्ज उद्गायति नृत्यते च मद्भक्ति युक्तो भुवनम पुनाति आहा। वाग गदगदा द्रवते यस्य चित्तम, જ્યારે ભગવત ગુણાનુવાદ થાય, જ્યારે ભગવત ગુણગાન થાય ત્યારે વાગ ગદગદા દ્રવતે યસ્ય ચિત્તમ। એ ભગવત ગુણાનુવાદ કરતા કરતા જે જીવની વાણી ગદગદિત થઈ જાય, દ્રવતે યસ્ય ચિત્તમ, એનું ચિત્ત દ્રવિત થઈ જાય, આર્દ્રિત થઈ જાય। रुदत्य भिक्षण
એ જ ભગવત ગુણાનુવાદ કરતા 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 ક્યારેક એ રડી પડે. હસતી ક્વચિત છે. ત્યારે એ જ તે ભગવાનની લીલા કટાક્ષોને જોઈને ક્યારેક હસી પડે. વિલજ્જ ઉદ્ગાયતી નૃત્યતે છે. અને લજ્જા છોડીને, લૌકિક આસક્તિ છોડીને વિલજ્જ ઉદ્ગાયતી, ગાતા આવડે કે ના આવડે પરંતુ એ પોતાના હૃદયના ભાવથી ગાય અને નૃત્ય તે છે. ઉન્મત્ત થઈને જ્યારે નૃત્ય કરવા લાગે છે, ભગવાન ઉદ્ધવજીને કહે છે મદ ભક્તિ યુક્ત, હે ઉદ્ધવ, આ પ્રકારે જે જીવ મારી ભક્તિમાં યુક્ત છે તે ભુવનમ પુનાતિ, એ આ સકલ ભુવનોને પવિત્ર કરી શકે છે. ચાલો પ્રિયજનો, એ જ ભગવત ગુણગાન માં આપણે સૌ ભાવપૂર્ણ કરીએ. બધા સાથે સાથે ગાજો. આ ભગવત ગુણગાનનું પ્રત્યક્ષ પ્રમાણ છે પ્રિયજન. હું આવ્યો હતો ત્યારે બધા ગરમીના જેને કહેવાય એક્ઝોસ્ટ થઈ ગયા હતા. થોડું ભગવત ગુણગાન થયું, બધાની અંદર તે આનંદનો સંચાર થઈ ગયો. એનું પ્રત્યક્ષ પ્રમાણ છે. અસ્તુ, આજના વિષયને પ્રારંભ કરવા પહેલા અમુક વૈષ્ણવો એવા છે જે 2 દિવસથી નથી આવ્યા, અને ગઈકાલે મેં કહ્યું હતું રોજનું જે વક્તવ્ય છે ને રોજનો જે વિષય છે
તે એકબીજાની સાથે સંકળાયેલો છે. માટે થોડું પુનરાવર્તન કરી દઉં. ખાસ તો આજે અમારા પોરબંદરના વૈષ્ણવો ઘણા આવ્યા છે, એમના માટે થઈને. પ્રથમ દિવસે આપણે જોયું કીર્તન ભક્તિ. 9 પ્રકારની ભક્તિની અંદર બીજી ભક્તિ કીર્તન ભક્તિ. ઉપનિષદ, વેદ, શાસ્ત્ર, પુરાણ એવં સાધન દીપિકા, ષોડશ ગ્રંથ, દરેક પ્રકારના માધ્યમોથી આપણે કીર્તન ભક્તિને જોઈ. ત્યારબાદ કીર્તન ભક્તિમાં જે અષ્ટસખાઓ છે તે જ અષ્ટસખાઓ અને શાસ્ત્ર બંનેના વાક્ય એક સરખા છે. એમાં આપણે એક બાજુ ભાગવત રાખ્યું અને એક બાજુ કીર્તન ભક્તિને રાખી અને આપણે આગળ વધેલા. તત્પશ્ચાત સંસાર આસક્તિ જોઈ હતી. તેમાં અજામિલનો પ્રસંગ જે 3 દિવસથી આવે છે એમને યાદ હશે. અજામિલનો પ્રસંગ જોયો અને કાલના સત્રમાં જે મેં સંપ્રદાયના જે 8 અંગો એમાંથી 3 અંગો પૂર્ણ કર્યા, 4થો અંગ ચાલે છે. ધર્મમાંથી સંપ્રદાય પ્રકટ થયો. સંપ્રદાય અર્થાત સત્સંપ્રદાય, જેમાં પ્રકૃતિના 3 ગુણ સાત્વિક, રાજસ, તામસ. તે જ પ્રકારે તે પ્રકૃતિના ગુણોને ધારણ કરીને જીવ પણ થાય છે સાત્વિક, રાજસ, તામસ. એમાં આપણે જોયું હતું કે મર્યાદા ભક્તમાં જે સાત્વિક, રાજસ, તામસ હોય છે તે અલગ હોય છે. પુષ્ટિની અંદર જે સાત્વિક, રાજસ, તામસ હોય છે તે અલગ હોય છે. તેમાં ગોપી ગીત જોયેલું આપણે. તદનંતર આચાર્ય પરંપરા અર્થાત એ સંપ્રદાયની અંદર માર્ગો પ્રકટ થયા. માર્ગોની અંદર આચાર્ય પરંપરા. તે આચાર્ય પરંપરાની અંદર શ્રી વલ્લભના સ્વરૂપને આપણે યત્કિંચિત વિહંગાવલોકન કેવલ કર્યું હતું. આજે ત્યાંથી જ પુનશ્ચ શરૂઆત તેની કરીશું. પરંતુ તેની પૂર્વે એક વસ્તુ હું કહેવા માંગુ છું પ્રિયજનો. શ્રી વલ્લભે આપણા માટે આટલો અથાગ પરિશ્રમ લીધો, છતાં પણ આપણે તે સંસાર આસક્તિને છોડતા નથી. મારું કહેવાનું તાત્પર્ય એ છે, તમે કોણ છો તે ઓળખો. તમે કોણ છો? ઈચ્છા માત્રેણ મનસા પ્રવાહમ સૃષ્ટવાન હરિ. જ્યારે પ્રભુની ઈચ્છા થઈ ક્રિએશનની રચના કરવાની, સૃષ્ટિની રચના કરવાની, ત્યારે સર્વપ્રથમ ઈચ્છા માત્રેણ મનસા પ્રવાહમ સૃષ્ટવાન હરિ. પોતાની કેવલ ઈચ્છા માત્રથી પ્રવાહી અર્થાત આસુરી સૃષ્ટિને ઉત્પન્ન કરી. વચસા વેદ માર્ગમથી, પોતાની વાણીથી મર્યાદા જીવોને પ્રકટ કર્યા કે જે કેવલ વેદોને અનુસરે, વેદોના માધ્યમથી પોતાનું જે કંઈ પણ છે ઉત્કૃષ્ટતાને પ્રાપ્ત કરે. અને જે પુષ્ટિ જીવો છે, જે ભગવાનના અનન્ય જીવો છે, તે પુષ્ટિમ કાયેન નિશ્ચય. પ્રભુએ પોતાના શ્રીઅંગમાંથી પ્રકટ કર્યા છે અને કેવલ પોતાના સુખ માટે પ્રકટ કર્યા છે. આપણે એ જીવો છીએ. ભાગવતમાં 3ય સ્કંદમાં અંતમાં બહુ સરસ એનું વર્ણન આવે છે. કપિલજી પોતાની માતા દેવહૂતિજીને કહે છે, એક એક મનુષ્યની ઉત્કૃષ્ટતા, એક એક યોનિઓની ઉત્કૃષ્ટતા બતાવવામાં આવી. સર્વપ્રથમ સૌથી તુચ્છ એ પથ્થર હોય છે, તેનાથી શ્રેષ્ઠ વૃક્ષો હોય છે. સાંભળજો, બહુ ગૂઢ છે. આમાં તમને ખબર પડશે કે આપણે કોણ છીએ અને આપણે અત્યારના ક્યાં છીએ. પથ્થરથી, પાષાણથી શ્રેષ્ઠ વૃક્ષો છે.
કે જે વૃક્ષો અન્યને શીતળતા પ્રદાન કરે છે એવં ફળ પ્રદાન કરે છે, તેનાથી પણ શ્રેષ્ઠ નાના નાના કીટ પતંગો છે, તેનાથી પણ શ્રેષ્ઠ 4 પગવાળા પશુઓ છે, તેનાથી પણ શ્રેષ્ઠ એક શફાહ અર્થાત એક નખવાળા પશુ, તે શ્રેષ્ઠ અર્થાત ઘોડા વગેરે આ બધા એક નખવાળા, તેનાથી પણ શ્રેષ્ઠ દ્વિશફાહ જેને 2 નખ હોય એવા પશુ, તેનાથી પણ શ્રેષ્ઠ ત્રિશફાહ અર્થાત પક્ષી જેને 3 નખ હોય, તેનાથી પણ શ્રેષ્ઠ ચતુર્શફાહ અર્થાત અન્ય એવા કોઈ પ્રાણીઓ, અને તેનાથી પણ શ્રેષ્ઠ પંચશફાહ જે સર્વોત્કૃષ્ટ છે, જેને 5 નખો છે તેવા મનુષ્યો તે સર્વોત્કૃષ્ટ છે. વિચાર કરો, શાસ્ત્ર કહે છે મનુષ્યથી ઉત્તમ કોઈ જન્મ નથી, છતાં આપણે મનુષ્ય થઈને પશુ વત જીવીએ છીએ. માટે તે સંસાર આસક્તિને છોડો અને ભગવદ આસક્તિને પ્રાપ્ત કરો. ચાલો પ્રિયજનો, આજના વિષયને આગળ વધારીએ. યદ્યપી સમય લઈને આવ્યા છો ને બધા, થોડું મનસુખભાઈ આજે થોડું લેટ થાય તો વાંધો નહીં ને? ગઈકાલે મેં કહ્યું હતું ને, શશકુલી નામ માત્રેણ કિંદુરમ યોજનત્રયમ. એટલે એ તમારો શશકુલીનો સમય થાય એની પહેલા તો હું પૂર્ણ કરી દઈશ. શશકુલી અર્થાત ઘીની પૂડી, કિંદુરમ યોજનત્રયમ 3 યોજન, ઓહો નજીક છે, અહીંયા જ છે, એની પહેલા પૂર્ણ કરી દઈશ.